આ સંસારની એક માં એવી નીકળી, માં અનસૂયા. એમાં બન્યું એવું કે એક વખત નારદજી એ વૈકુંઠ લોકની અંદર ફરતા ફરતા ગયા અને નિત્યક્રમ પ્રમાણે લક્ષ્મીજીએ નારદજીને પ્રસાદ આપ્યો. નારદજીએ પ્રસાદ ખાધો, પણ પ્રસાદ ખાય અને નારદજીએ કહ્યું, દેવી માફ કરજો, ખોટું નહીં લગાડતા, પણ હવે તમારા પ્રસાદમાં પહેલા જેવી મીઠાશ નથી રહી. લક્ષ્મીજીએ કહ્યું, મહારાજ કેમ એમ બોલો? બોલે, તમારા તપ કરતા અનસૂયાજીનું તપ વધે છે. આટલું કહી અને સીધા ગયા વૈકુંઠમાંથી કૈલાસ. ત્યાં પાર્વતીજીને પણ મળ્યા. પાર્વતીજીએ પ્રસાદ આપ્યો. એમને પણ કીધું કે માફ કરજો દેવી, હવે તમારું બહુ નામ નીચે ગવાતું નથી દેવી, તમારા તપ કરતા તો અનસૂયાનું તપ વધે. અને એ સત્યલોકમાં ગયા બ્રહ્માજીને, ત્યાં બ્રહ્માણીને પણ વાત કરી કે તમારા તપ કરતા એ અનસૂયાનું તપ વધે. ત્રણેય જગ્યાએ વાત કરી. ત્રણેય દેવીઓ ભેગા થયા કે આપણા કરતા કોઈ આગળ નીકળી જાય, આ આપણને પસંદ નથી, આપણે એક કામ કરીએ, એનું તપ તોડીએ. અને નક્કી કર્યું કે જ્યારે આપણા પતિઓ ઘરે પાછા આવે ત્યારે અમને કહેવાનું કે તમે તપ તોડાવો. આ બાજુ ત્રણેય દેવો જ્યારે પોતપોતાના એ નિવાસે પાછા આવ્યા ત્યારે ત્રણેયએ કહ્યું એક સાથે કે મહારાજ તમે અનસૂયાનું તપ તોડાવો. ભગવાન વિષ્ણુ રવાના થયા તપ તોડાવવા માટે, ભગવાન શિવ રવાના થયા અને બ્રહ્માજી રવાના થયા. રસ્તામાં ત્રણેય દેવો મળ્યા એટલે ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે કઈ બાજુ જાઓ મહારાજ? એટલે ભગવાન શિવ તો ભોળિયો નાથ રહ્યો ને, એટલે શિવે કહ્યું કે મારે સતી અનસૂયાનું તપ તોડાવવા જવું છે. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તો પછી હું પણ તમારી સાથે મહારાજ. બ્રહ્માજીએ કહ્યું કે તમે બે જતા હો તો બે ભેગો ઉતરી જો. અને ત્રણેય દેવો સતી અનસૂયાના એ આશ્રમની બહાર આવ્યા, બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું. એ વખતે સતી અનસૂયા પોતાના પતિની એ ચરણની સેવા કરતા હતા, પૂજા કરતા હતા, અને બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને એ આશ્રમના આંગણે આવી અને ઉભા રહ્યા અને સાદ કર્યો, ભિક્ષાન દેહી. અનસૂયાજી પૂજા કરતા હતા. હવે જો અહીંયા ઊભા થાય તો પણ ધર્મ જાય, કારણ કે પતિની સેવા શરૂ હતી. અને આંગણે આવેલો અતિથિ, આંગણે આવેલો બ્રાહ્મણ જો ખાલી હાથે પાછો ફરે તો પણ ધર્મ જાય. સતી અનસૂયાએ કહ્યું, ભૂદેવો થોડી વાર ઉભા રહ્યો, હું મારા પતિની પૂજા કરું છું. આ પૂજા પૂર્ણ થાય ને એટલે તમે માગો ને એ તમને હું આપું. પણ એ વખતે આ લોકો તો ભિક્ષા લેવા થોડા આવ્યા હતા, તપ તોડાવવા આવ્યા હતા. ત્રણે મેં કહ્યું એક સાથે કે નહીં, અમારે ઉતાવળ છે, અમને જલ્દીથી ભિક્ષા આપો. સતીએ ઘણો વિચાર કર્યો, અનસૂયાજીએ શું કરવું, પણ આખર નક્કી કર્યું કે પતિની પૂજા પહેલા કરી લઉં, જે થવું હોય એ થાય. અને એ વખતે પતિની પૂજામાં એમણે લીન બન્યા છે. આ બાજુ ત્રણેય દેવો પાછા ફર્યા, પણ રસ્તામાં વિચાર કર્યો કે આપણે પાછા તો ફરી ગયા, પણ ઘરે જવાય એમ છે ખરું? ભગવાન શિવ કે મારે તો જવાય એમ જ નથી. બ્રહ્માજી કે મને તો હાઈકોર્ટમાંથી, સુપ્રીમમાંથી ઓર્ડર છે કે તપ તોડ્યા વગર તો પાછા આવતા જ નહીં. એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે તો પછી આમાં કઈ તપ તોડ્યા વગર છૂટકો છે નહીં. અને ત્રણેય દેવો પાછા ફર્યા. એ આશ્રમના આંગણે પાછા આવીને ઉભા રહ્યા, બોલે ભિક્ષાન દેહી. એ વખતે અનસૂયાજીની જે પૂજા હતી એ પૂરી થઈ ગઈ હતી. એટલે અનસૂયાજી આનંદમાં આવી ગયા અને અનસૂયાજીએ કહ્યું કે ભૂદેવો સારું થયું તમે પાછા આવ્યા. એ ભૂદેવો માંગો, હું તમને શું આપું? તમે માંગો ને તો હું આ મારો આશ્રમ તમને દાનમાં આપી દઉં. પણ એ વખતે ભગવાન વિષ્ણુ ભગવાન શિવની સામું જોવે, ભગવાન શિવ બ્રહ્માજીની સામું જોવે ને બ્રહ્માજી ભગવાન વિષ્ણુની સામું જોવે. એકબીજાને ઈશારા કરે આંખોમાં કે તમે માગો, તમે માગો. અને આખર ત્રણેય દેવોના એ મુખમાંથી એ શબ્દો નીકળ્યા
કે દેવી તમારે અમને ભિક્ષા આપવી હોય ને તો દિગંબર અવસ્થામાં અમને ભિક્ષા આપો. અને વખતે સતી અનુસૂયાને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં એ પોતાની પતિની એ સેવા કરેલું, ચરણની સેવા કરેલું જે જળ હતું એ જળની અંજળી ભરી અને કીધું કે હે ભૂદેવો, એક વાત સમજી લો, તમે જાતના ભૂદેવ નથી, તમે કોઈ દેવો છો. કારણ કે બ્રાહ્મણ વધી વધીને માગે તો ધન માગી લે, વધી વધીને એમ કે અમને એટલું આપો, પણ આવી માંગણી બ્રાહ્મણ ક્યારેય કરે નહીં. પણ પોતાની એ પતિની સેવા કરેલું જે જળ હતું એ ત્રણેય દેવતા એ ભૂદેવો હતા એમની ઉપર છાંટ્યું અને ત્રણેયને 6 મહિનાના બાળક બનાવી દીધા અને ઘોડિયામાં પોઢાડી દીધા. અને પછી અમને ભિક્ષાનું દાન કર્યું. એ 6 મહિનાના બાળકની આગળ એ માતા એ દિગંબર અવસ્થામાં કદાચ અમને ભિક્ષા આપે તો એમાં કોઈ દોષ નથી લાગતો. આ બાજુ ઘણો સમય થયો. એ વૈકુંઠની અંદર ભગવાન વિષ્ણુ આવ્યા નહીં, બ્રહ્માજી આવ્યા નહીં, સત્યલોકમાં ને કૈલાસમાં ભગવાન શિવ ના આવ્યા. ત્રણેય દેવીઓ ચિંતિત બની. એ વખતે નારદજી એ વૈકુંઠ લોકની અંદર ગયા. બોલે દેવી ભગવાન વિષ્ણુ ક્યાં છે? બોલે ખબર નહીં, તપ તોડાવવા માટે ગયા છે પણ આ ઘણા સમયથી આવ્યા નથી. બોલે તમારે દર્શન કરવું છે? બોલે હા. બોલે દેવી એ અત્યારે 6 મહિનાના બાળક બની ગયા છે. સતી અનુસૂયાના તપના પ્રભાવથી ત્રણેયને એ બાળક બનાવ્યા. એ વખતે રુદન કરવા લાગ્યા કે અમને અમારા પતિ પાછા અપાવો. એ વખતે નારદજીએ કહ્યું કે એક કામ કરો, તમે ત્રણેય દેવીઓ મારી સાથે ચાલો, આપણે સતી અનુસૂયાની પાસે જઈએ. અને એમનું હૃદય બહુ વિશાળ છે, તમે ક્ષમા માગશો ને એટલે તમારા પતિ તમને પાછા મળશે. આ બાજુ સતી અનુસૂયાના આશ્રમની અંદર નારદજીની સાથે ત્રણેય દેવીઓ ભગવતી લક્ષ્મી, માં પાર્વતી અને સાવિત્રી ત્રણેય દેવીઓ આવી. જોયું તો ત્રણ બાળકો એ ઘોડિયાની અંદર પારણામાં પોઢેલા છે. લક્ષ્મીજી રુદન કરે કે મારા એ પતિનું વિષ્ણુ ભગવાનનું એ સુદર્શન ચક્ર ક્યાં ગયું, એની વૈજયંતી માળા ક્યાં ગઈ? 4 હાથ હતા, આ 2 જ હાથ થઈ ગયા. પાર્વતીજી કહે કે મારા ભગવાન શિવની એ જટા ક્યાં ગઈ? સાવિત્રી રુદન કરવા લાગ્યા કે મારા બ્રહ્માજીની દાઢી ક્યાં ગઈ? અને કદાચ વિચાર કર્યો કે માનો કે અત્યારે આને લઈ જઈએ, જરૂર કદાચ એમને લઈ જઈએ, પણ રસ્તામાં કોઈ સામું મળ્યું હોય અને પ્રશ્ન કરે કે આ બાબો છે કે બેબી, તો જવાબ શું આપવો? એમ થોડું કહેવાય કે આ બાબાના પપ્પા છે. પણ આખર અનુસૂયાજીની આગળ આવી અને એ 2 હાથ જોડી ક્ષમા માંગી કે અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ, પણ અમને અમારા પતિ એમના અસલ સ્વરૂપની અંદર પાછા આપ. અને વખતે અનુસૂયાજીએ ત્રણેય દેવીઓને કહ્યું કે હું તમને તમારા પતિઓ પાછા આપું, પણ એ મારી એક શરત છે, પહેલા હાથમાં પાણી લ્યો, જળ લ્યો અને સંકલ્પ કરો કે આજ પછી ભારત વર્ષની કોઈ પણ બેન દીકરી, કોઈ પણ સન્નારી પોતાના પાતિવ્રત્ય ધર્મનું પાલન કરતી હશે ને ત્યારે અમે એને વિઘ્ન નહીં નાખીએ, એને મદદ કરીશું. અને એ વખતે ત્રણેય દેવીઓએ સંકલ્પ કર્યો, હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો કે ભારત વર્ષની કોઈ પણ બેન દીકરી, કોઈ પણ સન્નારી પોતાના પતિની પૂજા કરતી હશે, સેવા કરતી હશે, પાતિવ્રત્યનું પાલન કરતી હશે ત્યારે અમે એમને મદદ કરીશું.